ગ્રહોના રાજા સૂર્ય 15 જૂનથી આવશે મિથુન રાશિમાં। તો આગામી 1 માસ તમારી રાશિ પર સૂર્ય ગોચરની કેવી થશે અસર, આ વિડીયોમાં ચર્ચા કરીશું મકર, કુંભ તથા મીન રાશિના જાતકોની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે આપ અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। મિત્રો, ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ મિથુન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે। મિથુન રાશિ એ રાશિ ચક્રની ત્રીજી રાશિ છે, જે બુધની છે। સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર 15 જૂન 2026ના રોજ બપોરે 12 કલાક અને 34 મિનિટે થશે। વૈદિક જ્યોતિષમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને બીજા ગ્રહોમાં સૂર્યને મુખ્ય ગ્રહનો દરજ્જો મળ્યો છે। સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે। મિથુન રાશિ એ બુધની રાશિ છે, એટલે કે તે મિત્રની રાશિમાં જ પ્રવેશ કરવા જઈ રહ્યા છે। આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવવાના છે। તો આવો હવે જાણીએ તમારી રાશિ પરનો પ્રભાવ। સર્વપ્રથમ ચર્ચા કરીએ જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિની। મકર રાશિના લોકો માટે 8મા ભાવના અધિપતિ સૂર્ય તમારા 6ઠા ભાવમાં હવે પ્રવેશ કરશે। 6ઠું સ્થાન એ રોગ, શત્રુઓ, સ્પર્ધા, સખત મહેનત અને સેવા સાથે જોડાયેલ છે। ઘણા જ્યોતિષ સિદ્ધાંતો અનુસાર 8મા ભાવના સ્વામીનું 6ઠા ભાવમાં પ્રવેશ એ વિપરીત રાજયોગ નામની પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે, જે મુશ્કેલ પરિસ્થિતિઓને તકોમાં ફેરવવાની ક્ષમતા દર્શાવે છે। આ સમય દરમિયાન કોઈ પણ હાલની સ્વાસ્થ્ય સમસ્યાઓમાં સુધારો થઈ શકે છે। તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થઈ શકે છે, જેનાથી નવી બીમારીઓનું જોખમ ઘટી શકે છે। ફિટનેસ, યોગ અને શિસ્તબદ્ધ જીવનશૈલી અપનાવવા માટે આ સારો સમય છે। સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ તમે તમારી જાતને મજબૂત સ્થિતિમાં શોધી શકો છો। જો તમારા હરીફો અથવા સ્પર્ધકો હોય તો તમે તેમના પર વિજય મેળવી શકો છો। આ સમય સખત મહેનત અને સંઘર્ષ દ્વારા સફળતા પ્રાપ્ત કરવાનો હોઈ શકે છે। કાર્યસ્થળમાં તમારો પ્રભાવ વધી શકે છે અને તમે તમારી ઓળખ મજબૂત કરી શકો છો। સરકારી કામ પણ સકારાત્મક પરિણામો આપી શકે છે। સરકારી યોજનાઓથી લાભ થવાની શક્યતા છે। જો તમે સરકારી ટેન્ડર, સરકારી પ્રોજેક્ટ અથવા સરકાર સંબંધિત કામ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય અનુકૂળ સાબિત થઈ શકે છે। આ સમય દરમિયાન વાંદરાઓને ઘઉં અને ગોળ ખવડાવવા એ સૌથી અસરકારક ઉપાય માનવામાં આવે છે। આ ઉપાય અવરોધોને દૂર કરવામાં, સ્વાસ્થ્ય સુધારવામાં અને કાર્યસ્થળમાં સફળતા લાવવામાં મદદ કરે છે તેવું માનવામાં આવે છે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, શ, કુંભ રાશિની। તો કુંભ રાશિના લોકો માટે 7મા ભાવના સ્વામી સૂર્ય તમારા 5મા ભાવમાં પ્રવેશ કરશે। 5મું સ્થાન એ પ્રેમ, શિક્ષણ, બાળકો, સર્જનાત્મકતા અને વૃદ્ધિ સાથે જોડાયેલ છે। આ ગોચર વિજ્ઞાન અનુસાર 5મા ભાવમાં સૂર્યનું ગોચર ખૂબ જ મજબૂત માનવામાં આવતું નથી, પરંતુ 5મા ભાવમાં 7મા ભાવના સ્વામીનું આગમન એ ક્યારેક પ્રેમ સંબંધો માટે સકારાત્મક પરિણામો લાવી શકે છે। જો તમે ખરેખર કોઈને પ્રેમ કરો છો અને તમારા સંબંધને આગળ વધારવા માંગો છો તો આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે। આ સમય દરમિયાન શરૂ થતા ગંભીર પ્રેમ સંબંધો લગ્નમાં પરિણમી શકે છે। જો કે આ જન્માક્ષરની સ્થિતિ સંયોજનો ઉપર પણ આધાર રાખે છે। મિથુન રાશિમાં સૂર્યના ગોચર દરમિયાન વિદ્યાર્થીઓએ તેમના શિક્ષણ પર ખાસ ધ્યાન આપવાની જરૂરત પડશે। એકાગ્રતા જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે। જો તમે કોઈ વિષય વિશે મૂંઝવણમાં હો તો શિક્ષક, નિષ્ણાત અથવા યોગ્ય પાઠ્યપુસ્તકની મદદ લેવી શ્રેષ્ઠ છે। આ સમય દરમિયાન માતા પિતાએ તેમના બાળકોની પ્રવૃત્તિઓ પર ખૂબ જ ધ્યાન આપવું જોઈએ અને તેમની સાથે પ્રેમ અને સમજણથી વર્તવું જોઈએ। આ સમય દરમિયાન માનસિક સંતુલન જાળવવું એ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ક્યારેક મૂંઝવણ અથવા અનિર્ણાયકતા ઊભી થઈ શકે છે। આ સમય સૌથી અસરકારક ઉપાય એ છે કે કાચી માટી પર સરસવના તેલના 8 ટીપા અર્પણ કરવા। આ ઉપાય માનસિક શાંતિ, સંબંધોમાં સ્થિરતા અને નકારાત્મક ઉર્જા ઘટાડવામાં મદદ કરે છે તેવું માનવામાં આવે છે। અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ, ત, ઝ, થ, મીન રાશિની। મીન રાશિના લોકો માટે 6ઠા ભાવના અધિપતિ સૂર્ય તમારા 4થા ભાવમાં પ્રવેશ કરશે। 4થું સ્થાન માતા, ઘર, મિલકત, માનસિક શાંતિ અને ઘરેલું સુખ સાથે જોડાયેલ છે। સામાન્ય રીતે 4થા ભાવમાં સૂર્યનું ગોચર માનસિક તણાવનું કારણ માનવામાં આવે છે।
આ સમય દરમિયાન કેટલીક પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે જે માનસિક તણાવ વધારી શકે છે. તેથી માનસિક સંતુલન જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરિવાર સાથે સમય વિતાવવો અને સકારાત્મક માનસિકતા જાળવી રાખવી આ સમય દરમિયાન મદદરૂપ સાબિત થઈ શકે છે. માતાના સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે. ખાસ કરીને જો તેણીને હૃદય અથવા અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ હોય તો તેણીને કોઈ પણ બેદરકારી ટાળવી જોઈએ અને તેના ડોક્ટરોનો નિયમિત સંપર્ક જાળવી રાખવો જોઈએ. આ સમયે કોઈ પણ તકરારથી દૂર રહેવું એ પણ શ્રેષ્ઠ છે. જમીન, મકાન અથવા મિલકત અંગે કાળજીપૂર્વક નિર્ણય લેવા મહત્વપૂર્ણ રહેશે. કૌટુંબિક બાબતોને શાંતિ અને ધીરજથી સંભાળવી શ્રેષ્ઠ છે. આ સમય દરમિયાન સૌથી શુભ માર્ગ એ છે કે ગરીબોને મદદ કરવી અને શક્ય તેટલું તેમને ભોજન પૂરું પાડવું. આ પ્રથા, આ ઉપાય માનસિક શાંતિ, કૌટુંબિક સુખ અને જીવનમાં સકારાત્મક ઉર્જા વધારવાનું માનવામાં આવે છે. તો મકર, કુંભ તથા મીન રાશિના જાતકો, વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોના રાજા સૂર્ય 15 જૂનથી મિથુન રાશિમાં ગોચર કરતાની સાથે તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.